હેલો એવરીવન, વેલકમ ટુ માય વ્લોગ ઇન નવસારી ફ્લાવર શો. તો ગાઈસ, નવસારી લખેલું જે પાછળ દેખાય છે એ આખું ફૂલોથી જ લખેલું છે, જોઈને તો લાગે જ નહીં. તો ચાલો હવે આપણે આગળ જઈએ. આ છે એન્ટ્રી ગેટ અને એન્ટર થતાં જ આપણને જોવા મળ્યા નવા ફૂલો, જે મેં તો પહેલી વાર જ જોયા હતા. પછી મળી ગયા હતા આપણને હાથી. પછી મને દેખાઈ ગયું કેટરપિલર, એટલે પછી એની પાસે જવા લાગી, જે આખું ફૂલોથી સજાયું છે. આ છે કેટરપિલર, જે પતંગિયાની શરૂઆત છે. પછી આ છે પતંગિયું, એને પણ મસ્ત ફૂલોથી સજાયું છે. ને પછી જઈએ આપણે આગળ. હવે જઈએ આપણે ચંદ્રયાન તરફ. આ છે ચંદ્રયાન, આને પણ આખું મસ્ત ફૂલોથી સજાયું છે. એના પછી છે મોર પિકઅપ, તો આપણે એ જોવા જઈએ. તો ગાઈસ, મોર જોવા અમે જતા ને અમને મળી ગયા અમારા ફેન, જે અમારા સોંગ જોઈ છે ને અમને ઓળખે છે, એટલે અમારી જોડે ફોટો પડાવવા આવતા હતા. તો પહેલાં એ લોકો સાથે ફોટો પડાવી લઈએ, પછી બતાવું તમને મોર. છોટા ભીમ જોવા જતા ને આપણને દેખાય વિષ્ણુ ભગવાન, એટલે પહેલા વિષ્ણુ ભગવાન, પછી છોટા ભીમ. जब छोटे थे तब कार्टून में फेवरेट था मेरा ये छोटा भीम. मुरझा गया है. वालों की आँख नाक कान कहाँ है, मुझे वो नहीं दिख रही. हाँ दिखी अब दिखी. है कौन से क्या से देख मैं कार्टून जोटी कार्टून जोटी की આમે પહેલી વાર જોયા છે. आज नहीं ले वो पहले मेरे को बता. આ છે આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ, અને પછી છે આપણું રાષ્ટ્રીય ફૂલ કમળ. कमर जे છે કે ગુલાબી ગુલાબી. પછી મળી ગયા દાદી લોકો, જે લોકો પણ આપણા સોંગ જોઈ છે ને એ લોકોને પણ આપણા સોંગ બહુ ગમે છે, એટલે એ લોકો સાથે પણ આપણે ફોટો પડાવી લીધો. બીજા આવવાના જ છે અમારા વાસદામાં પણ છે. પછી છે આપણા દેશના નેતા સરદાર વલ્લભભાઈ પટેલ,
સ્ટેચ્યુ ઓફ યુનિટી, પછી છે મહાત્મા ગાંધી, આપણા દેશના રાષ્ટ્રપિતા. અમારે પણ આવવું હોય તો હજુ એક દિવસથી તમે આવી શકો છો. આ એક્ઝિટ છે અને પેલો એન્ટ્રી ગેટ છે. લોકેશન છે નવસારી લુન્સી કુઈ. જો તમને ફૂલ છોડ જોઈતો હોય તો અહીંયા બધી જ વેરાયટી મળી રહેશે અને તમારે ફરવા આવવું હોય તો તમે આવી શકો છો. અહીંયા કોઈ પણ ટિકિટ લેવામાં આવતી નથી, એકદમ ફ્રી જ છે. ને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો.